अस्सलामुअलैकुम મારા વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? હા, પરીક્ષા પૂરી થઈ ચૂકી છે. યસ. તો હવે કેવું, પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો રેસ્ટ મોડમાં આવું છે કે પછી તૈયારી ચાલુ રાખવી છે કે નહીં? કેટલાકના માર્ક્સ વધ્યા હશે, કેટલાકના માર્ક્સ ઘટ્યા હશે. મારા તો ઘટ્યા છે અને વધારે પડતાના માર્ક્સ ઘટી જ જતા હશે કેમ કે સિલેબસ વધારે મોટો થઈ ગયો છે. ત્યારબાદ પરીક્ષા સેકન્ડ એક્ઝામ છે. હવે ફાઇનલ એક્ઝામમાં તમારે માર્ક્સ વધારવા છે કે ઘટાડવા છે એ તમારા ઉપર છે. આ ફક્ત ને ફક્ત તમે પ્રોગ્રેસ કઈ જ પહોંચી છે એના માટેની એક્ઝામ હોય છે. તો હવે વધારે ટાઈમ નહીં આપણા પાસે. એપ્રિલ મહિનામાં આપણી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. તો આ જાન્યુઆરી ચાલે છે, ફેબ્રુઆરી, માર્ચ, બસ એવું સમજવું કે 2-3 મહિના છે. અને આ 2-3 મહિનામાં આખો સિલેબસની એવી ધડાધડ તૈયારી કરી દેવાની કે કશું પણ પૂછાઈ જાય એટલે આપણને આવું જ જોઈએ. 80 માંથી 75+ માર્ક્સ આવવા જ જોઈએ. તો આજે આપણે ચેપ્ટર નંબર 5 11th કેમિસ્ટ્રીમાં હું તમને હેસના ઉષ્મા સંકલનનો નિયમ, બોર્ન-હેબર ચક્ર અને લેટિસ એન્થાલ્પી આ ત્રણે ક્વેશ્ચનનો આન્સર્સ કેવી રીતે લખવો, કેવી રીતે પરીક્ષામાં લખવું અને કેવી રીતે સમજીને લખવું, કેવી રીતે સમજવું એ બધું જ હું તમને સમજાવીશ આજે. અને આજથી આપણે સિરીઝ સ્ટાર્ટ કરીશું કે દર વખત હું આઈએમપી ક્વેશ્ચનના સોલ્યુશન કરાવીશ. જેમ કે આજે આ હેસના ઉષ્મા સંકલનનો નિયમ, બોર્ન-હેબર ચક્ર, લેટિસ એન્થાલ્પી આ ત્રણ ક્વેશ્ચનના જવાબ ભલે એક જ છે, એક જ જવાબ છે, અલગ નહીં, પરંતુ ત્રણ સવાલ મોસ્ટ આઈએમપી છે જે પરીક્ષામાં પૂછાય છે 3 અથવા 4 માર્ક્સમાં. ઓકે, તો એવું પૂછાય છે કે હેસના ઉષ્મા સંકલનનો નિયમ લખો અને એક ઉદાહરણ સહિત સમજાવો. ત્યારબાદ બોર્ન-હેબર ચક્ર લખો, ડાયરેક્ટ પૂછાય છે. અને લેટિસ એન્થાલ્પી સમજાવો અને તેને પણ એક ઉદાહરણ સહિત લખો. તો આ ત્રણ ક્વેશ્ચન્સ એક જ જવાબ છે અને આઈએમપી ક્વેશ્ચન છે. એટલા માટે આપણે એની શરૂઆત કરતા આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીશું કે સૌપ્રથમ આપણે એક એક કરીને જોઈએ. ત્રણેયમાં ખાલી થોડુંક શરૂઆતની ઇમ્પ્રુવમેન્ટ અલગ હશે, ત્યારબાદ એની એન્ડિંગ હશે એ સેમ હશે. અને કેટલાક વિદ્યાર્થી હેસના ઉષ્મા સંકલનનો નિયમ અને બોર્ન-હેબર ચક્ર જોવા જાઓ તો એના જે ઉદાહરણો છે ટેક્સ્ટ બુકમાં એ એક જ છે. તો બંનેમાં એક જ ઉદાહરણ લખવાનું, આપણને યાદ કરતા ફાવે, યાદ કરતા જલ્દી યાદ થઈ જાય અને શોર્ટ. હવે 2-3 મહિના છે તો આપણે થોડું સ્માર્ટ વર્ક કરવાનું, હાર્ડ વર્કને છોડો હવે અને એવી મહેનત કરો કે માર્ક્સ આવે કેમ. તો હેસના ઉષ્મા સંકલનનો નિયમ જોઈએ તો જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય, સાંભળજો, જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાની મધ્યવર્તી તબક્કામાં જેમાં એકંદર પ્રક્રિયા સમાન તાપમાને થતી હોય તો તેમની એન્થાલ્પીનો સરવાળો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી હશે. સમજ પડી? આ તો ગોંખેલું બોલ્યા છે ભાઈ તમે તો. હા, યસ. જો હું તમને સમજાવું, જો લખવું હોય ને તો આવી રીતે લખવાનું કે જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો પ્રક્રિયાની દરેક વ્યક્તિગત એન્થાલ્પીનો સરવાળો એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી હશે. સિમ્પલ અને સાદું. ચોપડીમાં આટલી લાંબી વ્યાખ્યા છે, એને યાદ કરવાની જરૂર નથી. સીધું સિમ્પલ લખો. જો પ્રક્રિયા જુદા જુદા તાપમાને થતી હોય તો તેમની વ્યક્તિગત એન્થાલ્પી મારી ભૂલ થઈ. જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય આ શોર્ટમાં લખાવું. જો લખવું હોય, જો આ વ્યાખ્યા ફક્ત લખવી હોય તો લખી લેજો. આ શોર્ટમાં લખાવું. જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો અને જુદા જુદા તબક્કામાં થતી હોય તથા એકંદર પ્રક્રિયા સમાન
સમાન તાપમાને હોય કે થતી હોય તો દરેક વ્યક્તિગત એટલે કે દરેકની પોતાની એન્થાલ્પીનો સરવાળો એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી હશે. ઓકે, જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તથા એકંદર પ્રક્રિયા સમાન તાપમાને થતી હોય તો દરેક વ્યક્તિગત એન્થાલ્પીનો સરવાળો એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી હશે. ઓકે, સમજ પડી ગઈ? જો ટેક્સ્ટ બુકની ગોખવા જશો તો મારાથી જાતે ગોખાતી નથી, તો અમુક વ્યાખ્યાઓ મેં ઇમ્પ્રુવમેન્ટ કરીને આવી આપણને જે સમજ પડે સરળ રીતે બનાવી દઉં છું. તો આ મારી વ્યાખ્યા છે અને તમે જો કોપી કરવા જો લખવા ચાહતા હોય તો લખી લેજો. ફરીથી કહી દઉં કે જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં, હવે હું તમને સમજાવું એવું કેવું જુદા જુદા તબક્કામાં થતી હોય. માનો કે સોડિયમ છે, ક્લોરાઇડ છે, ક્લોરીન છે. યસ ઓર નો? સોડિયમ છે અને ક્લોરીન છે, Na અને Cl. જો બંનેને સંયોજવામાં આવે, જો બંનેની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે? મીઠું, NaCl. પરંતુ એની અલગ અલગ તબક્કાઓમાં થતી હોય. જેમ કે સોડિયમ આપણને સોલિડ ફોર્મમાં મળે. યસ ઓર નો? હવે એને ગેસિયસ ફોર્મમાં લાવો, પછી તેનું આયનીકરણ કરો. સોલિડ ફોર્મમાંથી ગેસિયસ ફોર્મમાં લાવશો ત્યારે કંઈક એન્થાલ્પી મળશે. પછી તેનાથી ગેસિયસ ફોર્મમાંથી તેને Na નું Na+ કરશો એટલે આયનીકરણ કરશો, એનો એક ઇલેક્ટ્રોન ગુમાવશો તો ત્યારે કંઈક એન્થાલ્પી મળશે. પછી ક્લોરીનમાંથી ક્લોરાઇડ હોય, ક્લોરાઇડમાંથી ક્લોરીન મેળવશો ત્યારે કંઈક એન્થાલ્પી હશે. પછી ક્લોરીનમાંથી એક જે Na નો ઇલેક્ટ્રોન છૂટો પડ્યો છે તે ક્લોરીન ઓબ્ઝર્વ કરશે તો Cl- બનશે તો તેની કંઈક એન્થાલ્પી હશે. પછી આખી પ્રક્રિયા બનશે, Na+ બની ગયો, Cl- બની ગયો, બંને સંયોજાશે તો NaCl બનશે તો તેની કંઈક એન્થાલ્પી હશે. આ બધી એન્થાલ્પીનો સરવાળો જે હશે તે શું હશે? પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી હશે. આનો સરવાળો, આ બધી પ્રક્રિયા જે જુદા જુદા તબક્કામાં થતી હોય એ બધી પ્રક્રિયાઓનો એન્થાલ્પીનો સરવાળો કરશો તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી મળશે. ટીપે ટીપે સરોવર ભરાય એવું. તો હવે આ તમારી વ્યાખ્યા થઈ ગઈ જુદા જુદા તબક્કામાં હેસના ઉષ્મા સંકલનની વ્યાખ્યા. ઓકે, હવે આપણે આની સાબિતી જોઈએ. બસ આ ત્રણે ત્રણ ક્વેશ્ચનમાં છે ને આ જ બદલાવાની છે. જો કંઈક બદલાવાનું હોય તો આ જ બદલાશે. આની વ્યાખ્યા બદલાશે, આમાં તો કંઈ નહીં હોય ને આમાં આની નિયમ બદલાશે બસ. પછી જે નીચેની સાબિતી છે ને એ બેઠમ બેઠી ત્રણે ત્રણ ક્વેશ્ચનમાં એક જ છે. જો બોર્ન-હેબર ચક્રમાં NaCl નું ઉદાહરણ છે, પછી હેસના ઉષ્મા સંકલનના નિયમમાં કોઈ બીજો ઉદાહરણ છે, આઈ થિંક ગ્રેફાઇટનું ઉદાહરણ છે. તે એ બંને ઉદાહરણ અલગ અલગ લખવા કરતા આ બંને ઉદાહરણ એક જ માં લખી દેશો તો પણ ચાલશે, કેમ કે બંનેને એક જ ઉદાહરણ આપી શકાય. તો આપણે કેમ અલગ અલગ ઉદાહરણ ગોખીએ? આપણે એક જ ઉદાહરણ ફક્ત રીતે સમજી લો, પછી કોઈ બી પૂછાય ધડાધડ લખી દેવાનો NaCl. વાત સાચી કે નહીં? તો ચાલો જોઈએ. આપણે પહેલા તો મેં તમને કીધું એમ NaCl બનાવવું હોય તો આપણે શું હોવું જોઈએ? Na+ ગેસિયસ ફોર્મમાં પ્લસ Cl- ગેસિયસ ફોર્મમાં. તો આપણને શું મળશે? NaCl મળશે કે નહીં ગેસિયસ ફોર્મમાં? નમક મીઠું મળી જશે? ઓકે, યસ ઓર નો? તમે તો કહેશો કે તનવીરભાઈએ પ્રોગ્રેસ કરી લીધી, વ્હાઇટ બોર્ડ પર આવી ગયા. હા, તમારા માટે જ. પેલું બ્લેક બોર્ડ પર કશું ફાવતું નહોતું કમ્પ્લીટ, તમને જોવાતું નહોતું, મને બોલાવવામાં કે લખવામાં ફાવતું નહોતું. આ વ્હાઇટ બોર્ડ પર તમને પણ કમ્પ્લીટ જોવાતું હશે અને સમજાવવામાં પણ ફર્સ્ટ ક્લાસ ને મસ્ત ક્લાસ. ઓકે, તો હવે આપણા પાસે Na નું Na+ કેવી રીતે બનાવશું તેની એન્થાલ્પીઓ, Cl નું Cl- બનાવશું એની એન્થાલ્પીઓ, ને આ બંનેનું સંયોજવાની તો NaCl બનશે એની એન્થાલ્પી. જે મળશે આ બધેનો સરવાળો કરશો તો આપણને શું મળી જશે? પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. ઓકે, યસ ઓર નો? તો હવે આપણે જોઈએ. તો પ્રથમ તબક્કો, તમને આની વેલ્યુઓ યાદ રાખવી પડશે. જે હવે મેં વેલ્યુઓ લખવાનો છું
એને કમ્પલસરી યાદ રાખવી પડશે. એટલે જ મેં તમને વારાઘડીએ કહું છું કે આ હેસનો સ્મશાન કલરનો નિયમ ને બોર્ન હેબર ચક્રમાં એક જ ઉદાહરણ યાદ કરો, બંનેની વેલ્યુ યાદ કરવા જશો અને અલગ અલગ ઉદાહરણ યાદ કરશો તો અલગ અલગ વેલ્યુ યાદ કરવી પડશે. અને જો ભૂલ ચૂકે પરીક્ષામાં આ ઉદાહરણ આ લખી ગયું અને વેલ્યુ પેલાની લખાઈ ગઈ તો લોચો પડી જશે. એટલે કોઈ પણ એક જ યાદ રાખવાનું. તો ચાલો હવે જોઈએ. શીટ યાર, એને સોલિડ હોય આપણા પાસે તો એને પહેલાં એને ગેસિયસમાં ફેરવીએ એટલે તેનું ઉદ્દીકરણ કરીએ. સોડિયમ ધાતુનું ઉદ્દીકરણ કરીએ. આ છે સોડિયમ ધાતુનું Na નું ઉદ્દીકરણ. ઓકે, Na નું ઉદ્દીકરણ. તો સોલિડ ફોર્મમાંથી ગેસિયસ ફોર્મમાં ગયો તો ડેલ્ટા સબ એન્થાલ્પી કેટલી મળશે આપણને? બોલો. પહેલી મળશે 108.4 કિલો જૂલ પ્રતિ મોલ. દરેક નો એસઆઈ એકમ આટલું જ આવશે, કિલો જૂલ. 1 મોલનું કરવાનું જ ને, 1 મોલ કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, હવે બીજી પ્રક્રિયા કઈ? એને સોલિડ છે, એને ગેસિયસ બની ગયો, એને ગેસિયસ મળી ગયો. હવે એને ગેસિયસ ને એને પ્લસ માં લાવીએ તો એને ગેસિયસ યુઝ એને પ્લસ ગેસિયસ. હું છું બોલો, કઈ એન્થાલ્પી? I એટલે આયનીકરણ એન્થાલ્પી. હવે એક એકને લઈને કરવાનું. જેમ કે આ NaCl નું ઉદાહરણ તમને યાદ રાખશો ને તો તમને બેસ્ટ યાદ હશે. પહેલા Na ને લઈ લેવાનું, Na સોલિડ ને Na ગેસિયસમાં અને Na ગેસિયસમાં લે એટલે આને Na પ્લસમાં. ઓકે, તો હવે Na પ્લસ મળી ગયો. હવે Cl માઈનસ લાવવાનું. તો Cl માઈનસ લાવીશું આપણે. તો આપણા પાસે Cl2 હોય 1/2 Cl2 equals to Cl. Cl એકલો ના મળે એટલે Cl ને એકલો લાવવા માટે Cl2 ના અડધું કરવું પડે. બોન્ડ એન્થાલ્પી તો 1/2 ડેલ્ટા બોન્ડ એન્થાલ્પી કેટલી થશે? 121 કિલો જૂલ પ્રતિ મોલ. કેમ 1/2 ડેલ્ટા બોન્ડ? કેમ કે Cl2 ના અડધા છે તો એને Cl ગેસિયસમાં ફેરવ્યો. ઓકે, આવી Cl ગેસિયસ. હવે તો Cl મળી ગયો આપણને, યસ ઓર નો? હવે Cl ને Cl માઈનસ મળશે તો નંબર 4 Cl ગેસિયસ યુઝ Cl માઈનસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. કઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેટલી હશે? -348.6 કિલો જૂલ પ્રતિ મોલ. Na પ્લસ મળી ગયો, Cl માઈનસ મળી ગયો. આપણે આવી ગયા અંતિમ તબક્કો. અંતિમ તબક્કો શું હશે? નંબર 5 પર Na પ્લસ છે આપણા પાસે ગેસિયસ ફોર્મમાં, પ્લસ Cl માઈનસ છે ગેસિયસ ફોર્મમાં. તો આપણને મળશે Na પ્લસ Cl માઈનસ. તો ડેલ્ટા H પ્રમાણિત એન્થાલ્પી આવી થશે 411.2 411.3 કિલો જૂલ પ્રતિ મોલ. લો, હા તમારી આવી ગઈ. Na પ્લસ છે, Cl માઈનસ છે છેલ્લે પાંચમા તબક્કા પર. તો Na પ્લસ Cl માઈનસ ઇટ યુઝ ટુ NaCl. Na પ્લસ Cl માઈનસ એટલે એની એન્થાલ્પી થશે 411.2 કિલો જૂલ પ્રતિ મોલ. હવે ડેલ્ટા હેસના નિયમ મુજબ. કોના નિયમ મુજબ? હેસના નિયમ મુજબ. કેમ હેસના નિયમ મુજબ? હેસના નિયમમાં કીધું જુદા જુદા તબક્કા પર પ્રક્રિયાના એન્થાલ્પીનો સરવાળો. એટલે આ જુદા જુદા તબક્કાઓ થઈ ગયા. હવે આમનો સરવાળો કરશે એટલે આપણને મળશે પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી.
એટલે ડેલ્ટા લેટિસ એન્થાલ્પી બરાબર જોઈ લો 411.2 વત્તા 108.4 વત્તા 496 વત્તા 121 માઇનસ 348.6 હા બધીનો સરવાળો કેટલો આવશે આ બધાનો સરવાળો આવશે કેટલો આપણને બધાને જ ખબર છે +788 કિલો જૂલ પ્રતિ મોલ બોલ બેટા બોલ સિમ્પલ છે સમજ પડી ગઈ હા યા ના તો આ નિયમ લખવાનો આ પ્રક્રિયા લખવાની એની આ પ્રક્રિયા લખવાની પછી પહેલા એને લઈ લેવાનું એને સોલિડ ને એને ગેસિયસ માં પછી એને ગેસિયસ ને એને પ્લસ માં પછી Cl ને લઈ લેવાનું 1/2 Cl2 ને Cl માં અને Cl ને Cl માઈનસ માં પછી આ બંનેને સંયોજવાની પ્રક્રિયા કરવાની NaCl તો એની એન્થાલ્પી આ બધી એન્થાલ્પીનો સરવાળો કરી દેવાનો એટલે તમને મળી જશે હેસનો નિયમ ના મુજબ એની એન્થાલ્પી પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી બસ આ જ ક્વેશ્ચન હતો કેટલો ઈઝી ક્વેશ્ચન છે બસ ફક્ત ને ફક્ત આ વેલ્યુ યાદ રાખવાની હું એક સ્ટુડન્ટ થઈને હું પણ એક સ્ટુડન્ટ છું તો હું એક સ્ટુડન્ટ થઈને આ પ્રક્રિયાઓની વેલ્યુ યાદ રાખી શકું છું આખી પ્રક્રિયા તમને સમજાવી શકું છું તમે સમજી કેમ નહીં શકતા જે હા યા ના સમજ પડી ગઈ તો હવે બોર્ન હેબર ચક્ર પૂછાય તો આ કશું આ નિયમ નહીં લખવાનો આ સાબિતી આપી દેવાની અને હવે લેટિસ એન્થાલ્પી પૂછાય તો આ નિયમની જગ્યા કંઈક બીજું લખવું પડશે લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા લખવી પડશે અને એ વ્યાખ્યા લખ્યા પછી આ સાબિતી આપી દેશો એટલે તમને મળી જશે લેટિસ એન્થાલ્પી તો આની પ્રક્રિયા નો तो लेटिस एंथैल्पी दिखता है भाई कैमरे में हाँ तू रसड़ते जा रहा है सीधा ही चला जाता कैमरे में दिखा दो यहाँ से चला ही जा सीधा क्या बीच में कॉमेडी आई बीच से घसीटते दिखा दो कैमरे में तो चलो लेटिस एंथैल्पी ની વ્યાખ્યા જોઈએ તો આપણને ખબર જ હશે મોસ્ટ ઓફ નહીં ખબર હોય તો તમારો તનવીરભાઈ બેઠો છે તમારા માટે તો લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા કે ઘનને વાયુમાં ફેરવવું સિમ્પલ સાદું સોલિડ હોય ઘન પણ કેટલા ઘન એક ફેરથી લખવું પડશે 1 મોલ ઘનને 1 મોલ વાયુમાં ફેરવવું એટલે સિમ્પલ સાદું 1 મોલ ઘનને 1 મોલ વાયુમાં ફેરવવું 1 મોલ ઘનને જ્યારે 1 મોલ વાયુમય કલામાં ફેરવશો ત્યારે તમને મળશે લેટિસ એન્થાલ્પી પરંતુ Na+Cl- છે તો આપણને કઈ લેટિસ એન્થાલ્પી આપવાની એક માર્ક્સ પણ પૂછાય કે લેટિસ એન્થાલ્પી આપો તો પહેલા જોવાનું કઈ લેટિસ એન્થાલ્પી પૂછાય છે આયનો માટે લેટિસ એન્થાલ્પી અલગ હોય આયનો માટે લેટિસ એન્થાલ્પી અલગ હોય ધાતુઓ માટે લેટિસ એન્થાલ્પી અલગ હોય આયનોમાં કેવી હોય ફક્ત ને ફક્ત એટલું જ ભરવાનું કે આયનોમાં લેટિસ એન્થાલ્પી આયનના સંયોજનોની 1 મોલ ઘનને 1 મોલ વાયુમય આયનો અવસ્થામાં આયનોને 1 મોલ વાયુમય અવસ્થામાં ફેરવવા માટે વિયોજન પામે તો થતો એન્થાલ્પી ફેરફાર એ કેટલો છે લેટિસ એન્થાલ્પી લખું મેં યસ ઓર નો સ્પીડમાં લખી દઉં છું આયનોની એન્થાલ્પી આયનોની લેટિસ એન્થાલ્પી 1 મોલ ઘન આયનોને તેના વાયુમય અવસ્થામાં વિયોજન પામે તો થતો
એન્થાલ્પી ફેરફાર. એફ એટલે એન્થાલ્પી ફેરફાર. આયનોમાં લેટિસ એન્થાલ્પી એક મૂળ ઘન આયનોને તેના વાયુના અવસ્થામાં વિયોજન પામે તો થતો એન્થાલ્પી ફેરફાર એ કયો છે? લેટિસ એન્થાલ્પી. આયનોની લેટિસ એન્થાલ્પી. હવે આયનોની બસ આટલી વ્યાખ્યા લખવાની. ત્યારબાદ Na+Cl- આ ઉદાહરણ આપી દેવાનું. તમારા બેઠા 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાશે. પૂરા માર્ક્સ મળશે. पूरा सबका सब मार्क्स मिलेगा तुमको, टेंशन मत लो. तो एक જ સવાલ 3 સવાલ એક જ જવાબ. एक तीर से तीन निशाना. હેસના ઉષ્મા સંકલનનો નિયમ, બોર્ન-હેબર ચક્ર, લેટિસ એન્થાલ્પી. હેસના ઉષ્મા સંકલનનો નિયમમાં ટેક્સ્ટ બુકમાં અલગ ઉદાહરણ છે, પરંતુ આ ઉદાહરણ બોર્ન-હેબર ચક્રનો છે અને આ ઉદાહરણ એ હેસના ઉષ્મા સંકલનનો નિયમ છે. તમને ટેક્સ્ટ બુકમાં અલગ આપ્યા છે તો અલગ ના ગોખો, એક જ ગોખો. તો મેં ઉમ્મીદ કરું છું કે આશા રાખું છું કે તમને સમજ પડી હશે. અને વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ એવો ટોપિક હોય કે તમને ના સમજ પડતી હોય તો તમારા તનવીરભાઈને કહી દો, કમેન્ટમાં જણાવો. મેં તમને મદદ કરીશ, હેલ્પ કરીશ. એના માટે મેં નેક્સ્ટ વિડીયો બનાવીશ. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ગુડ લક વિદ્યાર્થી મિત્રો.